અત્યારે હું જઉં છું કોલેજ, તો થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, કેમ કે કાલે બધા રાતે ગરબા ગાવા ગયા હતા. તો અત્યારે 7:30 ઉઠ્યો હું, અને અત્યારે 8 વાગે સવા 8 તો જઈએ, અને પપ્પા મૂકવા આવી. તો ચાલો જઈએ. તો ગાઈસ બસ મળી ગઈ, હવે કેટલા વાગે પહોંચીએ એ ખબર નહીં. તો અમે 5 પહોંચીએ તમને મળું. ગાઈસ 5 પહોંચી જઈએ, અને મોડું એ થઈ ગયું કોલેજ માટે, તો ફટાફટ રિક્ષામાં બેસીએ પછી જઈએ. કોલેજ પહોંચી ગયું, હવે કોલેજથી મળીને કોલેજથી છૂટીને મળ્યા, અને હું તમને એક દિવસ બતાવી મારી કોલેજ, એટલે આરી કોલેજ મુજબ બનવી. અત્યારે ઘરે જઈએ, કોઈ આવ્યું નહોતું એટલે ખાલી 10 જણા જ આવ્યા હતા અમારા ક્લાસમાં, તો એ બધા ઘરે જતા રહી. તો અત્યારે હું પણ ઘરે જઉં, અને આ બે આવ્યા તો એ ઘરે જઈ અત્યારે પાછું બસની રાહ જોઈએ, અને બધા ઘેર જતા રહી. તો ગાઈસ હું ઘરે આવી ગયો, અને હું નીકળ્યો તો કોલેજથી 12 વાગે. તો અત્યારે તમને બતાવું કેટલા વાગે હું પહોંચ્યો, હમણાં જ પહોંચ્યો. અત્યારે છે અહીં 4:33 સાંજના. તો એવું કંઈ નહીં કે બસ નથી મળતી, બસ તો મળતી પણ ઊભું રહેવાની જગ્યા નથી, એટલે તો ત્યાંથી 5થી હું પથિકા ગયો, અને પથિકાથી પછી બસ 3 વાગે મળી. તો અત્યારે પહોંચ્યો 4 સવા 4, અને અહીં કપડાં બદલે ખાલી પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને એ કંઈ બસો જ નહીં, આમાં ત્યાં 8માં આજે એટલે. અને ત્યાં મમ્મી પપ્પાને શાક માર્કેટ જોઈ શાક લેવાનું, એટલે બાકી હું અત્યારે ઘેર એકલો જ છું. તો હમણાં દૂધ લેવા જઈએ ત્યારે મળીએ. ગાઈસ અત્યારે દૂધ લેવા જવું, દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો 6:30. તો દૂધ લેવા જવું, અને પછી બનાવી લાવવાનું હોય તો અહીંયા અમે બે હંગા જઈએ. બાકી અત્યારે મમ્મી શાક સમારે ચોરી, અને બીજી ચોરી છે ને, હવે ચોરી શાક સમારે. હા તો મમ્મી જઈએ આપણે દૂધ. ગાઈસ તમને મારા પપ્પાથી મળાવું. આ સિંહ મારા પપ્પા. કોણ કરજો, પપ્પા ના પાડી વિડીયોમાં આવવાની, પણ આપણે લાવી દઈશું વિડીયોમાં. બાકી અત્યારે જઈએ દૂધ લેવા, મોડું થયા. ગાઈસ દૂધ તો લઈ લીધો, પણ અત્યારે પવન ચાલુ થઈ ગયો, લગભગથી રાતે વરસાદ આવે એવું રાતે. તો તમને બતાવું હું આજે નજારો. તો ગાઈસ દૂધ લઈને ઘરે આવી ગયા, અને મમ્મી અત્યારે ખાવાનું બનાવે. તો ખાવાનું છે એટલે અડધો કલાક રાખશે ખાવા બનાવવા, હા ને? હા તો પછી ખાવા બેસું, અને રાતે જવા છે તો જોઈએ બહાર, કેમ કે અત્યારે પવન છૂટ્યો હોય તો રાતે વરસાદ પણ આવી શકે, તો મેર નહીં આવે લગભગથી. જે હશે એ તમને કહે મળે ખાઈને. ગાઈસ ખાવાનું બની ગયું, અત્યારે બન્યું રાતે સૂકી ભાજી અને રોટલી, તો એ ખાઈએ, અને પછી રાતે વરસાદ ના આવે તો તમને બતાવે હું ગામમાં કેવો માહોલ આઠમનો. અત્યારે મમ્મીને પણ ખાવા બે આવી. મમ્મી બોલવું હોય તો હા તો ખાઈને મળીએ. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું હોય, અને અમે બે જઈએ હવે કોમ્ફર્ટમાં ડીજે ચાલુ કરવા, કેમ કે અત્યારે અમારા બધા લોકો આવતા જશે. આરતી છે 9 વાગે, તો અત્યારે જવું પડશે, અમે બી લોકો ચાલુ કરીએ. ગાઈસ હવે જઈએ કોમ્ફર્ટમાં, ને ચાવી લઈ લઈએ ઓફિસની. તો જઈએ અમારે ઓફિસમાં.
બરાબર. તો ગાઈસ અહીંયા સ્પીકરના વાયર એ રહ્યા અહીંયા જોઈન્ટ કરી દીધા. હવે અહીંયાથી કનેક્ટ કરવાનું હોય. ગાઈસ સ્પીકરને ચાલુ કરી દીધો. હવે લોકોને અહીંયાથી રાહ જોઈએ. અત્યારે ઘરે આવી ગયો કેમ કે કાલે સવારે વહેલા પણ ઉઠવાનું હોય તો ઉઠાશે નહીં એટલા માટે હું એકલો ઘેર આવી ગયો. મમ્મી પપ્પા ત્યાં જ છે. તો આજે વ્લોગ આટલો જ રાખીએ. મળીએ અને વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.